મહાકાય વરસાદી સિસ્ટમ છેલ્લા 24 કલાકથી ઝળુંબી રહી છે અને હજુ 48 કલાક ખસવાની નથી। મોટા ભાગના ગુજરાતના વિસ્તાર એવા હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તમામ એજન્સીઓ કહી રહી છે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં રેડ એલર્ટ જેવો વરસાદ પડી શકે છે। માત્રા મધ્યમથી ભારે અને ઘણા બધા તાલુકા જિલ્લામાં અતિ ભારે વરસાદની હોઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના જેટલા પણ તાલુકા છે, આસપાસના તમામ પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે છે। આગામી 24 થી 48 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે છે। હવામાન વિભાગ સહિત એજન્સીઓનું મોટું એલર્ટ। કેન્દ્રીય હવામાન વિભાગ અને અન્ય વેધર એજન્સીનું એલર્ટ। windy.com સ્કાયમેટ વેધરનું પણ એલર્ટ। તમામ સેટેલાઇટ ઇમેજમાં ગુજરાત પર મહાકાય સિસ્ટમ દેખાય છે। મહાકાય વાદળોએ સમગ્ર ગુજરાતને ઘેર્યું છે। ગુજરાતના તમામ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે હવામાન વિભાગના એલર્ટ વચ્ચે સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। મોટા ભાગના જિલ્લા અને તાલુકામાં ભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિ છે। કેટલાક જિલ્લા તાલુકાઓમાં તો અતિ ભારે વરસાદની પણ સંભાવના છે। ત્યારે હવામાન વિભાગ સહિતની એજન્સીઓનું આ મોટું એલર્ટ છે। કેન્દ્રીય હવામાન વિભાગે જે પ્રકારે એ એલર્ટ આપ્યું છે તે એલર્ટ અત્યારે ગુજરાતની દરેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે એ 10 દિવસ અગાઉ પણ કહેવામાં આવતું હતું કે જુલાઈનો અંત છે તે ગુજરાત માટે ભારે રહી શકે છે અને તેવા જ દ્રશ્યો અત્યારે સર્જાયા છે। અનેક જે એજન્સીઓ છે તેમનો રિપોર્ટ અત્યારે આવી રહ્યો છે, આગાહી આવી રહી છે। ત્યારે સમગ્ર ગુજરાતને આજે મેઘરાજા ધમરોળે તેવી પૂરેપૂરી એ સ્થિતિ છે। ગુજરાતની ઉપર જે સિસ્ટમ બનેલી છે, સુરેન્દ્રનગરથી લઈને મોરબી, અમદાવાદ, ઉપર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છનો મોટા ભાગનો વિસ્તાર, ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લા, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, આ તમામ જેટલા પણ હું નામ બોલ્યો, જેટલા ક્ષેત્રના, એના ઉપર મહાકાય વરસાદી સિસ્ટમ છેલ્લા 24 કલાકથી ઝળુંબી રહી છે અને હજુ 48 કલાક ખસવાની નથી। સૌથી પહેલાં તો યુરોપિયન વેધર એજન્સીએ જે અપડેટ આપ્યું છે અને એક મેપ રિલીઝ કર્યો છે ગુજરાત માટે કે જ્યાં તાંડવ સર્જાય એ પ્રકારની સ્થિતિના સંકેત મળી રહ્યા છે। મોટા ભાગના ગુજરાતના વિસ્તાર એવા હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ રાહ જોઈ રહ્યા હતા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ત્યાં પણ વરસાદ પડવાનો છે આગામી 24 થી 36 કલાકમાં। કચ્છમાં પણ કેન્દ્રીય હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને એની સાથે સાથે સ્કાયમેટ વેધર, windy.com વેધર એન્ડ radar.com તમામ એજન્સીઓ કહી રહી છે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં રેડ એલર્ટ જેવો વરસાદ પડી શકે છે। માત્રા મધ્યમથી ભારે અને ઘણા બધા તાલુકા જિલ્લામાં અતિ ભારે વરસાદની હોઈ શકે છે। જે અત્યારે સિસ્ટમ છે જે 24 કલાકથી ગુજરાત પર વરસાદ વરસાવી રહી છે, શુક્રવારનો આખો દિવસ, આખી રાત અને શનિવારે મોડી રાત સુધી આ જ સિસ્ટમ અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના જેટલા પણ તાલુકા છે, આસપાસના તમામ પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે છે। આ જ સિસ્ટમ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે છે। કચ્છમાં પણ આ જ સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે છે। ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં કદાચ હવે એવું બને કે 7-8 દિવસથી જે મેઘો મંડાયો છે અને ત્યાં તાંડવની સ્થિતિ સર્જી છે, ત્યાં આગામી 24 કલાક પછી આંશિક રાહત જોવા મળી શકે છે। તો પણ ત્યાં વરસાદ રોકાવાનો નથી, મધ્યમ ગતિએ વરસાદ ત્યાં પણ ચાલુ રહેવાનો છે અને બાકી સૌરાષ્ટ્રના જેટલા જિલ્લા તાલુકા છે ત્યાં પણ વરસાદ રોકાવાનો નથી। સામાન્ય કે મધ્યમ કક્ષાનો વરસાદ ત્યાં પણ પડી શકે છે। ઉમંગ, જી બિલકુલ,
આભાર મુફદ્દલ મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.